નમસ્તે બાળકો. લેસન નંબર 5 રીડિંગ મોર વર્ડ્સ, જેની અંદર બાળકો આપણે એ ઉચ્ચારવાળા શબ્દો અને ઓ ઉચ્ચારવાળા શબ્દોનું વાંચન કરી ગયા. તો આજે આપણે આઈ ઉચ્ચારવાળા શબ્દોનું વાંચન કરીશું. પાઠ્યપુસ્તકના પાના નંબર 50 પર જુઓ. આઈ ઉચ્ચારવાળા શબ્દો. બાળકો, અહીં તમને કેટલાક સ્પેલિંગ દેખાય છે. હવે આ સ્પેલિંગને તમારે મારી સાથે મોટેથી વાંચવાના છે. તો તૈયાર છો ને બધા? આઈડી આવતા હોય તેવા શબ્દો જોઈએ. જુઓ બાળકો, અહીં કેટલાક સ્પેલિંગ દેખાય છે. તે સ્પેલિંગનું આપણે વાંચન કરીએ. પહેલો સ્પેલિંગ છે BID. બીનો ઉચ્ચાર બ, આઈનો ઉચ્ચાર ઈ, ડીનો ઉચ્ચાર ડ. તો હવે આપણે એને કેવી રીતે વાંચશું? BID. સાચું છે? ના. તો તેનું વાંચન કેવી રીતે કરશું? તો જુઓ, આઈનો શું થાય છે ગુજરાતીમાં? ઈ થાય છે ઉચ્ચાર. તો આપણે ઈને શેની સાથે જોડશું? બ સાથે જોડી દઈશું. એટલે કે BI એટલે બી અને ડી એટલે ડ. તો આખો સ્પેલિંગ વાંચો, BID. ત્યાર પછી DID. ડીનો ઉચ્ચાર ડ, આઈનો ઉચ્ચાર ઈ, ડીનો ઉચ્ચાર ડ. DI એટલે ડી અને ડી એટલે ડ. તો આખા સ્પેલિંગનું વાંચન થશે DD. ત્યાર પછી HID. એચનો ઉચ્ચાર હ, આઈનો ઉચ્ચાર ઈ, ડીનો ઉચ્ચાર ડ. HI એટલે થશે હી અને ડીનો ઉચ્ચાર ડ. એટલે સ્પેલિંગ બનશે HID. ત્યાર પછી KID. કેનો ઉચ્ચાર ક, આઈનો ઉચ્ચાર ઈ, ડીનો ઉચ્ચાર ડ. KI એટલે થશે કી અને ડી એટલે ડ. તો આપણે આખો સ્પેલિંગ વાંચીશું KID. હવે આવે છે LID. ચાલો, હવે તો બધાને આવડી જવું જોઈએ. LI એટલે શું લખીશું? લી અને ડી એટલે ડ. સરસ. તો વાંચન થશે LID. ત્યાર પછી આવે છે RID. RI એટલે શું લખીશું? રી અને ડી એટલે ડ. ચાલો સ્પેલિંગ વાંચો, RID. ત્યાર પછીનો સ્પેલિંગ છે SID. SI એટલે થશે સી અને ડી એટલે થશે ડ. ચલો ફરીથી વાંચન કરો, CID. બીડ, ડીડ, હીડ, કીડ, લીડ, રીડ, શીડ. બાળકો, આ બધા જ શબ્દોના ઉચ્ચાર કેવા છે? એક સરખા છે. તેથી આવા શબ્દોને આપણે સમાન ઉચ્ચારવાળા શબ્દો કહીએ છીએ. જુઓ બાળકો, આ સ્પેલિંગની અંદર આપણે જોયું કે છેલ્લા બંને જ અક્ષર સરખા દેખાય છે અને પહેલો જ અક્ષર એક અલગ છે. ત્યાર પછી IB વાળા શબ્દો જોઈએ. BIB. BI એટલે થશે બી, બીનો ઉચ્ચાર બ. એટલે આખા શબ્દનું આપણે વાંચન કરીશું BB. ત્યાર પછીનો સ્પેલિંગ છે NIB. NI એટલે એનો ઉચ્ચાર ની,
બી એટલે બ. ચલો આખા શબ્દોનું વાંચન કરો. ની બ. ત્યાર પછી આવે છે આર આઈ બી. આર આઈ એટલે રી. બી એટલે બ. ચલો વાંચન કરો. રી બ. છેલ્લે આઈજી આવતા હોય તેવા સ્પેલિંગનું વાંચન કરીએ. બી આઈ જી. બી આઈ એટલે શું થશે? બી. જીનો ઉચ્ચાર ગ. ખાસ યાદ રાખજો, જ નહીં પણ ગ. એટલે સ્પેલિંગનું વાંચન કરીશું. બી ગ. ત્યાર પછી ડી આઈ જી. ડી આઈ એટલે થશે ડી. જી એટલે ગ. સ્પેલિંગ ડી ગ. ત્યાર પછી એફ આઈ જી. એફ આઈ એટલે થશે ફી. અને જીનો ઉચ્ચાર ગ. એટલે સ્પેલિંગનું વાંચન કરીશું. ફી ગ. ત્યાર પછી આવે છે પી આઈ જી. પી આઈ એટલે થશે પી. જી એટલે થશે ગ. આખો શબ્દ બનશે પી ગ. ત્યાર પછી આવે છે ડબલ્યુ આઈ જી. ડબલ્યુ આઈ એટલે થશે વી. અને જી એટલે થશે ગ. તો સ્પેલિંગનું વાંચન કરીશું. વી ગ. છેલ્લે આઈએમ આવતા હોય તેવા સ્પેલિંગનું વાંચન કરીએ. ડી આઈ એમ. ડી આઈ એટલે થશે ડી. એમનો ઉચ્ચાર મ. એટલે આખો શબ્દ બનશે ડી મ. ત્યાર પછી એચ આઈ એમ. એચ આઈ એટલે થશે હી. એમનો ઉચ્ચાર મ. અને આખો શબ્દ બનશે હી મ. આર આઈ એમ. આર આઈ એટલે થશે રી. એમનો ઉચ્ચાર મ. શબ્દ બનશે રી મ. ત્યાર પછી એસ આઈ એમ. એસ આઈ એટલે થશે સી. એમનો ઉચ્ચાર મ. એટલે શબ્દ બનશે સી મ. ત્યાર પછી આવે છે ટી આઈ એમ. ટી આઈ એટલે થશે ટી. એમનો ઉચ્ચાર મ. ચાલો શબ્દનું વાંચન કરો. ટી મ. હવે આઈએન આવતા હોય તેવા શબ્દોનું વાંચન કરીએ. બી આઈ એન. બી આઈ એટલે થશે બી. એનનો ઉચ્ચાર ન. એટલે આખા શબ્દનું વાંચન કરીશું. બી ન. ડી આઈ એન. ડી આઈ એટલે લખશું ડી. નનો ઉચ્ચાર એન. બરાબર. તો સ્પેલિંગનું વાંચન કરીશું. ડી ન. એફ આઈ એન. એફ આઈ એટલે થશે ફી. એનનો ઉચ્ચાર ન. શબ્દ વાંચો. ફી ન. ત્યાર પછી પી આઈ એન. પી આઈ એટલે થશે પી. એનનો ઉચ્ચાર ન. શબ્દનું વાંચન કરીશું. પી ન. ત્યાર પછી આર આઈ એન. આર આઈ એટલે થશે રી. એનનો ઉચ્ચાર ન. શબ્દનું વાંચન કેમ કરીશું?
રીન. ત્યાર પછી SIN. SI એટલે થશે સી. N એટલે થશે ન. આખો શબ્દ બનશે સિંહ. ત્યાર પછી આવે છે TIN. TI એટલે લખશું ટી. એનનો ઉચ્ચાર ન. તો શબ્દ બનશે ટીન. ત્યાર પછી WIN. WI એટલે લખશું વી. એનનો થશે ન. શબ્દનું વાંચન વી ન. હવે IP વાળા શબ્દો જોઈએ. DIP. DI એટલે થશે ડી. પીનો ઉચ્ચાર પ. એટલે શબ્દનું વાંચન શું કરીશું? ડી પ. ત્યાર પછી HIP. HI એટલે થશે હી. પીનો ઉચ્ચાર પ. શબ્દ વાંચો હી પ. હવે આવે છે LIP. LI એટલે લખશું લી. પીનો ઉચ્ચાર પ. એટલે શબ્દ બનશે લી પ. ત્યાર પછી NIP. NI એટલે થશે ની. પી એટલે પ. તો શબ્દ બનશે ની પ. RIP. RI એટલે રી. પીનો ઉચ્ચાર પ. શબ્દનું વાંચન કરીશું રી પ. SIP. SI એટલે સી. પીનો ઉચ્ચાર પ. તો શબ્દનું વાંચન કરો સી પ. ત્યાર પછી આવે છે TIP. TI એટલે થશે ટી. પીનો ઉચ્ચાર પ. શબ્દનું વાંચન કરીશું ટી પ. ત્યાર પછી છેલ્લે IT આવતા હોય તેવા શબ્દો જોઈએ. BIT. BI એટલે લખશું બી. ટીનો ઉચ્ચાર ટ. તો સ્પેલિંગનું વાંચન કરીશું બી ટ. ત્યાર પછી FIT. FI એટલે ફી. ટીનો ઉચ્ચાર ટ. તો આપણે લખીશું ફી ટ. ત્યાર પછી HIT. HI એટલે હી. ટીનો ઉચ્ચાર ટ. તો સ્પેલિંગનું વાંચન કરીશું હી ટ. ત્યાર પછી LIT. LI એટલે લી લખશું અને ટીનો ઉચ્ચાર ટ. તો સ્પેલિંગ બનશે લી ટ. ત્યાર પછી PIT. PI એટલે પી. ટીનો ઉચ્ચાર ટ. સ્પેલિંગ વાંચો પી ટ. SIT. SI એટલે શી. ટી એટલે ટ. સ્પેલિંગ વાંચીશું સી ટ. TIT.
TI એટલે થશે ટી. ટીનો ઉચ્ચાર ટી. સ્પેલિંગ બનશે ટીટ. ત્યાર પછી WIT. WI એટલે થશે વી અને ટીનો ઉચ્ચાર ટ. તો સ્પેલિંગ વાંચીશું વી ટ. હવે છેલ્લે IX આવતો હોય તેવા શબ્દો જોઈએ. FIX. FI એટલે ફી અને એક્સનો ઉચ્ચાર થશે ક્ષ. ક અને સ જોડેલો છે એટલે આખા શબ્દોનું વાંચન કરીશું ફિક્સ. MIX. MI એટલે મી. ક્ષનો ઉચ્ચાર એક્સ છે એટલે શબ્દનું વાંચન કરીશું મિક્ષ. SIX. SI એટલે સી. એક્સનો ઉચ્ચાર ક્ષ એટલે આખો શબ્દ વાંચીશું આપણે સી ક્ષ. તો બાળકો આ હતા સમાન ઉચ્ચારવાળા શબ્દો.